કામરેજમાં સ્પાની આડમાં ચાલતું દેહ વ્યાપારનું કેન્દ્ર ઝડપાયું, 3 આરોપીની ધરપકડ, 3 મહિલાને મુક્ત કરાવાઈ. કામરેજ પોલીસે ઉમા કોમ્પ્લેક્સના 3જા માળે ચાલતા દેહ વ્યાપારના કેન્દ્રનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડીને 3 આરોપીની ધરપકડ કરી છે અને 3 મહિલાને મુક્ત કરાવી છે. પોલીસને મળેલી બાતમીના આધારે દુકાનમાં લાકડાના પાર્ટીશન બનાવીને દેહ વ્યાપાર ચલાવવામાં આવતો હતો. પકડાયેલા આરોપીઓમાં ઉમાશંકર રસપાલ વર્મા, મોહમ્મદ શાબાદ મુનસીલી ઇદ્રેશી અને ગૌરવ મજમેરસિંહ દંડોતિયાનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે અમરોલીનો શાબાદ મુનસીલી મહિલાઓને બહારથી બોલાવતો હતો. મુક્ત કરાવાયેલી મહિલાઓ સુરતના ડિંડોલી અને ભેસ્તાન વિસ્તારની છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. કામરેજ પોલીસ સ્ટેશન આ કેસમાં ફરિયાદી બન્યું છે અને વધુ તપાસ ચાલુ છે.